અહીં તો 50 વર્ષમાં આ ધંધો 80 વર્ષથી ચાલુ છે. તો મિત્રો આ છે ચકલાસીમાં આવેલો હોળી ચકલા વિસ્તાર. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ છે શોપ અને તમને જે લોકેશન બતાવ્યું તે આ હોળી ચકલાનું લોકેશન છે. તમે અહીંયા આવીને કહો કે અડધી અગોર ક્યાં મળે છે તો નાનું છોકરું પણ તમને અહીંયાનું લોકેશન બતાવી દેશે. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ વધીએ. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી લેજો. જય કાકા, તમારું નામ શું છે? હર્ષદભાઈ. આપણે કેટલા વર્ષથી અહીંયા દુકાન છે? અહીં તો 50 વર્ષમાં આ ધંધો 80 વર્ષથી ચાલુ છે. પહેલા શું નામ હતું? અરજીભાઈ નાથાભાઈની અરજી હતું. આપણે કાકા ફૂલ ડીશ અડધી અધોરનો ભાવ શું છે? 20 રૂપિયા. આ કાકા અડધી અધોર એટલે શું? અડધી અધોર પહેલો 100 ગ્રામનો અડધું 50 ગ્રામ એને અડધી કહેવાય. 50 ગ્રામનું અડધું 20 ગ્રામ એને અધોર કહેવાય. એ અડધી અધોર 80 વર્ષ પહેલા એટલે ચાલુ થઈ ગઈ. અડધી અધોરમાં તમે શું શું આપો છો? ભજીયા ચટણી આવે. અને સપોઝ કે કોકને અહીંયાથી પાર્સલ લઈ જવું હોય તો? થઈ જાય, મજા આવે. કેવું નજીકમાં હોય તો ગરમ ગરમ ખાવાની મજા આવે. ગરમ ખાવાની આ વસ્તુ 9 થી 1 સવારના 9 થી 1 લગીન મળે. સવારે 9 વાગ્યાથી 1. અને કોઈ ફિક્સ રજા ખરી? મહિનાની એક દિવસ પૂનમની રજા આવે. પૂનમની રજા આવે. મેન બજાર હોળી ચકલા નજીક. હોળી ચકલા નજીક. મેન બજાર. ઓકે, જય મહારાજ કાકા. તો મિત્રો આ છે લસણ વાળી ચટણી અને આ છે મસ્ત ગરમા ગરમ કઢી એટલે કે ચટણી જે ભજીયા સાથે મળે છે. પણ અહીંયા અડધી અધોર જોડે મળી જવાની છે. એ પણ અનલિમિટેડ. તમારે જેટલી ખાવી હોય એટલી તમને મળી જશે. કસ્ટમરની વાત કરતો મિત્રો તમે કસ્ટમર જોઈ શકો છો. ભીડ ભાડ વાળો ઇલાકો છે. હવે મિત્રો તમે જોઈ શકો છો અડધી અધોરની જે પ્લેટ છે તે કેવી રીતે રેડી થાય છે. પેલા ભજીયા નાખી દીધા છે. ભજીયા નાખ્યા બાદ સેવ એડ કરી છે. સેવ એડ કર્યા પછી મિત્રો તમે જોઈ શકો છો પ્લેટમાં કાઢી નાખી છે કાકાએ. સરસ મજાની આ પ્લેટ રેડી કરી છે. તો મિત્રો જો આ તે ભજીયા બનાવવાનું ખીરું તૈયાર કર્યું છે. આની અંદર ખાલી ભાજી, ડુંગળી અને મરચા એડ કરવામાં આવે છે અને મોવણ વાળું ફર્સ્ટ ક્લાસ તેલ એડ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કેટલી ચોખ્ખાઈ પૂર્વક અહીંયા શીરું રેડી કરવામાં આવે છે. હવે મિત્રો તમે તરસે તમે જોઈ શકો છો લાઈવ. તો મિત્રો આ અડધી અધોરની જે ફૂલ પ્લેટ છે તે ફક્ત 30 રૂપિયામાં મળી જવાની છે. તે મિત્રો જોઈ શકો છો અહીંયા રેડી કરી છે. તો મિત્રો આશા કરું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. તો જો તમારે અડધી અધોર ખાવી હોય તો જરૂર અહીંયા ચકલાસી વિઝિટ કરજો.